ભુજ કેન્દ્ર છે. ભવંસની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કચ્છ. ભવંસ કલ્ચર સેન્ટર અંધેરીના સંયોજક અને જાણીતા રંગકર્મી શ્રી લલિતભાઈ શાહ સાથે મનોજ સોનીની વાતચીત સાંભળશો. શ્રોતા મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી લલિતભાઈ શાહ, જેઓ એડમિનિસ્ટ્રેટર ભવંસ કલ્ચર સેન્ટર અંધેરીમાં છે. અને ભવંસ કલ્ચર સેન્ટર શું છે અને આ સંસ્થા શું કાર્ય કરી રહી છે એની આપણે આજે વાત કરવાના છીએ. લલિતભાઈ છેલ્લા 66 વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને આપણી એક શ્રોતાઓને જણાવતા આનંદ થાય છે, કચ્છના શ્રોતાઓને, કે તેઓ કચ્છના પણ છે, મૂળ વતન તેમનું કચ્છ છે. તો સાહેબ, આજે 3 તારીખથી કરીને 7 તારીખ સુધી ભુજ ખાતે જે નાટ્ય સ્પર્ધા ચાલી રહી છે, જે એલએલડીસી આયોજિત આજે નાટ્ય સ્પર્ધા છે, સાહેબ સૌ પહેલા તો એની થોડી વાત કરો અને ત્યારબાદ આ ભવંસ કલ્ચર સેન્ટર છે એ શું છે એની થોડી વાત કરીએ. સાહેબ જરૂર મનોજભાઈ, તમે બહુ સરસ સમા બાંધી આપ્યો. એલએલડીસી નાટ્ય સ્પર્ધા એ ભારતીય વિદ્યા ભવન કલ્ચરલ સેન્ટરનું એક મહત્વનું પ્રદાન છે. આ એટલા માટે પ્રદાન છે કે અમે છેલ્લા 15 વર્ષોથી આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે કાર્યરત છીએ અને ગુજરાતના ગામડામાંથી, નાના શહેરોમાંથી નાટક કરવા માટે લોકો બહાર આવે, નાટક કરે અને આ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ધબકતી રાખે, એ ઉદ્દેશથી આ કાર્ય અમે શરૂ કર્યું. જેના 2 સંગત વાતો એવી કે તમે લગભગ 1000 કલાકારો દર વર્ષે આ સ્પર્ધામાં ભાગ લે અને એ કલાકારોમાંથી કદાચ 5 જણા આખા વર્ષ દરમિયાન નાટક લાઈનમાં રહે. બાકીના 995 મનોજભાઈ મારા આવતીકાલના દર્શકો છે, મારા પ્રેક્ષકો છે. એનું એક બહુ સાદું કારણ છે કે જો હું 57માં એક નાનકડું નાટક કરવા માટે થિયેટરમાં આવ્યો અને ઉદ્યોગપતિ થયા પછી પણ થિયેટરમાં રહ્યો અને આજે મને સુકૂન મળે છે, તો એનું એક જ કારણ છે કે હું નાટકમાં પ્રવર્તમાન હતો. નાટક કરવાથી કે ન કરવાથી ફરક નથી પડતો, પણ જેવા તમે એક સ્ટેજ ઉપર આવો છો, તમારી એક પ્રતિભા દેખાડવાનો પ્રયત્ન કરો છો, તો એ તમારી સાથે જીવન પર જોડાઈ જાય છે. પછી એ પ્રવૃત્તિ તમે કરી શકો કે ના કરી શકો, પરંતુ એ પ્રવૃત્તિ તરફ તમારો લગાવ એટલો બધો થઈ જાય છે કે તમે નાટક જોવા જશો. તમારી સાથે એ દિવસોમાં એ 5માંનો એક કલાકાર કામ કરતો હતો એમ સમજી એ કલાકારના ક્યાંય પણ નાટક હશે તો તમારા સહકુટુંબ એ નાટક જોવા જશો. એટલે 2 પ્રગતિ થાય છે. એક, ગુજરાતી રંગભૂમિને નવા કલાકાર કસબીઓ મળે છે ને ગુજરાતી રંગભૂમિને નવા પ્રેક્ષકો પણ મળે છે. હવે 15 વર્ષ પહેલા વિચાર કરો સાહેબ, જેમણે નાટકોમાં કામ કરેલા એમાંથી ધર્મેન્દ્ર ગોહિલ કે કપિલ દેવ શુક્લ આ લોકો બારે આવ્યા, પણ એવા ઘણા બધા બીજા છે જે બારે નથી આવ્યા, પણ એ બધા નાટકના રસિયા થયા છે. તો આ કામ ભારતીય વિદ્યા ભવનમાંથી કલ્ચરલ સેન્ટર તરીકે અમને સોંપેલી જવાબદારીમાંથી વિના કોઈ એક્સપેક્ટેશન, ગમે ત્યાં રહીએ, ગમે તેવી રીતે રહીએ, પૈસા મળે ન મળે, અમે આ કામ અમારું એસારે છે કે અમે અમારી આવતી પેઢીને આપી જઈએ. તો સર, આ જે નાટ્ય પ્રવૃત્તિ જે 15 વર્ષથી થઈ રહી છે, તો આના પહેલા આવી જે કોઈ સ્પર્ધાઓ થતી હતી કે એ સ્પર્ધાઓ કાળક્રમે બંધ થઈ ગઈ હોય પછી શરૂ થઈ હોય, એવી મુંબઈમાં જ્યારે નાટ્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે? તો મુંબઈની નાટ્ય પ્રવૃત્તિની શરૂઆત જ્યારે હજી ગુજરાત રાજ્ય હતું, મુંબઈ રાજ્ય હતું, જ્યારે હજી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ નહોતા થયા, ત્યારે રંગભવનમાં આ સ્પર્ધાઓ યોજાતી. એ રંગભવનમાં ફૂલ લેન્થ નાટકોની સ્પર્ધા, અને એમાંથી જ આ સંજીવ એટલે હરિજરીવાલા, પ્રવીણ જોશી, તારક મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, દીના પાઠક, તમે સાહેબ અત્યારના જે પણ સૌથી મહાન કલાકારો જેને ગણીએ ગુજરાતીએ પેદા કરેલા, એ રંગભવનની એ સ્પર્ધામાંથી આવતા. કાળક્રમે મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થયા, એમાં મરાઠી ભાષીઓને માટે રંગભવન ચાલુ રહ્યું, પણ ગુજરાતી ભાષીઓ માટે કોઈક કારણસર એ એક્ટિવિટી બંધ થઈ ગઈ. આની સાથે સાથે જ એ દિવસોમાં ભારતીય વિદ્યા ભવન, મુનશીજી મહાન સ્વપ્ન દ્રષ્ટા, એમણે 1950-51માં લીલાવતીબેનના અંડર નાટ્ય સ્પર્ધા કોલેજ માટે એકાંકીઓની, એટલે અડધા કલાકની સ્પર્ધામાં બધી જ કોલેજો ભાગ લે અને 14 લેંગ્વેજમાં ભાગ લે. એટલે કોઈ કોલેજ ના ન પાડી શકે. તમે સંસ્કૃત પણ નાટકો થતા. એ 1951થી લગભગ
20 વર્ષ ચાલી. એમાંથી જ આપણે કહીએ તો મરાઠીના વિજયાબાઈ ગણો, આશુતોષ ગોવારીકર ગણો, મહેન્દ્ર જોશી ગણો, આ બધા જ મહાન કલાકારો એમાંથી બહાર આવ્યા. અમૃત પટેલ, અશોક, શૈલેષ દવે, સાહેબ જેટલા નામ બોલીએ એટલા ઓછા છે. જો તમે ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છો તો તમે ICDCમાં ભાગ લીધો ના હોય એવું બને જ નહીં. એ પ્રકારની સ્પર્ધા ચાલતી. એની સાથે સાથે જ મરાઠીઓની પણ ચાલતી. પછી કોઈક કારણસર ભારતીય વિદ્યા ભવનના કોઈ બી પીરિયડ આવે એક એવો કે જ્યારે તમારી પાસે કાં તો માણસ ન હોય કરવા વાળો, કાં માણસ ગુજરી ગયો હોય, તમે કંઈ એમાં લલ આવે. એ પીરિયડ આવ્યો 20 વર્ષનો. બહુ જ મુશ્કેલીથી અમે જે કરતા હતા એ ક્યાંય પ્રોડ્યુસર ગિલ્ડની સ્પર્ધામાં જઈ આવીએ, એ કોઈ બીજી એકાદ વર્ષ માટે સ્પર્ધા ઊભી થઈ હોય અને કૂદી પડીએ, પણ કન્સિસ્ટન્સી જાળવીને સ્પર્ધા થતી હોય એવી સ્પર્ધાઓ નહોતી. ભગવાનની દયાથી પ્રવીણભાઈના નાટકો કરીને હું 2 પાંદડે થયેલો અને એક વિચાર આવ્યો કે ભાઈ આપણા પૈસા જો SRAમાં ક્યાંય નાખવાના હોય તો શા માટે નાટક કરાવવા માટે ના નાખો. અને પ્રબોધ જોશી, પાવરી સાહેબ, રમેશ જમીનદાર, કાંતિ મળિયા, ગિરેશ દેસાઈ, આ બધાએ એ વધાવી લીધો. એટલે મેં એમને કહ્યું કે સાહેબ હું કામ કરવા નહીં આવી શકું, હું જવાબદારી, તમે 1 લાખ રૂપિયા દર વર્ષે ખર્ચો છો ને, હું 11 વર્ષ માટે 11 લાખ રૂપિયા આજે જ બાજુમાં મૂકી દઉં છું. એ FD દર વર્ષે તોડવામાં આવશે. એના સિગ્નેટરીમાં બરજોર પાવરી, ગિરેશ દેસાઈ અને શરદ વ્યાસ, આ 3માંથી કોઈ બી 2 જણા સહી કરે એટલે 1 લાખ રૂપિયા તમને દર વર્ષે મળી જાય. અને ગિરેશભાઈને કહું કે તમે અને મળિયા સાથે મેં મારી જિંદગીના નાટકો શો કર્યા. ગિરેશભાઈ તમે અહીંયા બેસો, કારણ કે રમેશ જમીનદાર તો બહુ મોટું નામ. રમેશ જમીનદાર સાથે અમારા જેવા નાના માણસ વાત પણ ના કરી શકે. એશિયાટિક સોસાયટીના સેક્રેટરી, એ માણસને કારણે ભવન અમે ફરી પાછું ડેવલપ કરી શક્યા. અને ભાઉ સાહેબે એમનું જીવન અર્પણ કરી દીધું તે હદ સુધી કે 2000માં અમારા પૈસા પૂરા થઈ ગયા વ્યાજ સાથેના. અને 2000માં ભાઉ સાહેબ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. 14 વર્ષ એમણે એકાંકી સ્પર્ધાઓ 6 લેંગ્વેજમાં ચાલુ કરી અને ચલાવી. આ બાજુ મારા પણ ચાઇનાની એન્ટ્રી પછી ઔદ્યોગિક સંબંધો પૂરા થયા અને હું પણ ગોતી રહ્યો હતો કે હવે શું કરું, નિવૃત્તિ તો આવી ગઈ છે. ત્યારે ભવન્સના ડોક્ટર શ્રીકાંતે મને બોલાવ્યો. SP જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇઝ અ વેરી બિગ નેમ. એમણે મને એમ કહ્યું કે ભવન્સ કેમ્પસમાં આપણે કંઈક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવી છે, પણ એ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખાલી ગુજરાતીમાં ના હોવી જોઈએ. મુનશીજીની ઈચ્છા હતી કે ગુજરાતી નહીં, ટોટલ બધી જ લેંગ્વેજને લઈને આપણે પ્રવૃત્તિ કરવી. ક્લાસિકલ મ્યુઝિક પણ હોવું જોઈએ, તો સુગમ સંગીત પણ હોવું જોઈએ, કથક ડાન્સ હોવો જોઈએ, તો DJ પણ હોવું જોઈએ, નાટક હોવું જોઈએ તો દરેક લેંગ્વેજમાં હોવું જોઈએ, ફિલ્મ હોવી જોઈએ તો દરેક લેંગ્વેજની હોવી જોઈએ, ડિસ્કશન વાર્તાલાપ હોય, કવિઓની વાત હોય તો એક લેંગ્વેજમાં નહીં, બધી જ લેંગ્વેજમાં હોવું. અને આ કામ એમને મને 2003માં સોંપ્યું. મેં એમને બહુ સરળ ભાષામાં કહું તો મનોજભાઈ એમને કહ્યું કે ભાઈ મને તમે શું કરવા ધારો છો ને હું શું કરવા ધારું છું એ જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી ભેગા કામ કરવાની મજા ના આવે. તો આપણે 6 મહિના બંને એકબીજાને જોઈએ, તમને લાગે કે આ કામ તમે જેમ ઈચ્છો છો એમ જઈ રહ્યું છે અને મને લાગે કે હું એમ કરી શકીશ તો આપણે કરીએ. 6 મહિના પછી એમને મને બોલાવીને કીધું, મેનેજમેન્ટનો તો ગુરુ હતો ને, કે આ એક બોક્સ બનાવું છું ચોરસ. આ બોક્સની અંદર તમારે ભારતીય સંસ્કૃતિને લગતું જે કરવું હોય તે કરવાનું, મને પૂછવાનું પણ નહીં. મને વર્ષના 200 કાર્યક્રમ કરવા છે અને તમે જે કાર્યક્રમ કરો તે કરો. આ બોક્સની બહાર કંઈ કરવું હોય તો મને એટલે મેં ધીરેકથી સહજતાથી પૂછ્યું કે આ બોક્સની બહાર શું છે. તો મને કે જુઓ, વેસ્ટર્ન સ્ટાઇલનું કંઈ કરવું હોય ને, રેઇન ડાન્સ કરવો હોય ને છોકરાઓને, અને તમારી પાસે આવીને જીત પકડે ને તો મને પૂછજો, કરતા નહીં. એ જ પ્રમાણે મુંબઈમાં નવરાત્રીઓ કોમર્શિયલ થઈ ગઈ છે, તમારે અહીંયા નવરાત્રી કરવી હોય તો મને પૂછજો, નહીં તો તમે જે કરો તે. મને વર્ષની શરૂઆતમાં તમારું બજેટ આપી દેવાનું, 200 કાર્યક્રમ કરવા માટે તમને કેટલા પૈસા જોશે. સાહેબ અત્યારે કદાચ છેલ્લા 20 વર્ષથી ભવન્સ કલ્ચરલ સેન્ટર સિવાય હિન્દુસ્તાનની એક પણ સંસ્થા એવી નથી કે આટલી વિવિધતાઓ સાથે કાર્યક્રમો કરતી હોય, અને એ પણ મફતમાં. અમે વર્ષના 1400 રૂપિયા તમને 200 પ્રોગ્રામનું લિસ્ટ મોકલવા માટે લઈએ છીએ. તમારે જે પ્રોગ્રામમાં આવવો એમાં આવો. અને પ્રોગ્રામ એટલે સાહેબ અમારી સાથે એવી સંસ્થાઓ જોડાય કે હરિદાસ સંગીત સંમેલન, એ સંગીત સંમેલનમાં પંડિત જસરાજથી લઈને કાલિદાસ સુધીના તબલાવાદકો હોય. તમે ડાન્સમાં ઇલિયાના ચિસ્ટી, પદ્મશ્રી છે, ઇટાલિયન છોકરી,
મણિપુરી ડાન્સ કરે છે, ત્યાંથી લઈને બિરજુ મહારાજ હોય, સીતારા દેવીથી લઈને નવશિખ્યો કથક ડાન્સર હોય, એ જ પ્રમાણે જુદી જુદી ડોક્યુમેન્ટરી ફિલ્મો ઓન પીસ એન્ડ હાર્મની. બંકિમ કાપડિયા બહુ મોટું ફિલ્મ ડિવિઝનનું નામ, એ ડાયરેક્ટર ફિલ્મ ડિવિઝનના. એમણે વર્લ્ડ ઓવરમાંથી ડોક્યુમેન્ટરીઝ, પીસ ઉપર ડોક્યુમેન્ટરીઝ બનાવી અને અમારી પાસે 5-5 દિવસ રોજ 10 કલાક ડોક્યુમેન્ટરી ચાલે એવા કાર્યક્રમો પણ અમે કર્યા. તો અમે એવા બી કાર્યક્રમ કર્યા કે 10 એડિટરોને ભેગા કર્યા અને પ્રશ્ન પૂછ્યો કે આપ તો ચોથું પિલ્લર છો સમાજના, એ ચોથા પિલ્લરે પોતાના પહેલા પત્તા ઉપર શું છાપવું જોઈએ, પોઝિટિવિટી ઓર નેગેટિવિટી. અને સાહેબ એ 10 ને જે ખુલવા મળી, જેમાં નાદિરા બબ્બરથી બધા એમને પ્રશ્નો કરી રહ્યા હતા, ત્યારે એમણે હાથ જોડીને કહ્યું કે અમુક બાબતો અમે પણ છાપામાં કાપી નાખીએ છીએ, એમ તમે પણ કાપી નાખજો, અમારા પણ હાથ બંધાયેલા છે. આ પ્રકારના કાર્યક્રમો કરતા કરતા પ્રવીણભાઈ આડવાતમાં એટલું જ કે અમે બંને ઘાટકોપરના, બંને 1957થી નાટ્ય પ્રવૃત્તિઓ સાથે કરી. એનું પ્રથમ નાટક મેં ડાયરેક્ટ કર્યું અને એના 25મા નાટકમાં મેં ડાયરેક્ટ કર્યું. એમાં મારી પત્ની ભૈરવી મળી, મારી હિરોઈન, અને અમે બંને સાથે બેઠા. અમે વિચાર કર્યો 2006માં પાછી બધી જ નાટ્ય સ્પર્ધાઓ બંધ થઈ ગઈ છે અને પ્રવીણ આપણે નાટ્ય સ્પર્ધા કરવી જોઈએ. ભવન ચોપાટી કદાચ એકાંકીઓ ચાલુ કરે ત્યારે કમલેશ મોતા ઓલરેડી ભારતીય વિદ્યા ભવનના સાંસ્કૃતિક ડાયરેક્ટર તરીકે કલા કેન્દ્રમાં ગોઠવાઈ ગયેલા. મેં કહ્યું આપણે ફૂલ લેન્થ કરી અને આખા ગુજરાતને લઈએ. પ્રવીણે કહ્યું કે તે તો નાટ્ય સ્પર્ધાઓ કરી છે અને હું તારી ભેગો જ છું આમાં. તો કહું ના, તું લીડ લેશે, તારું ફેસ આગળ રહેશે અને અંડર યુ અમે બધા કરશું. કારણ કે આ સ્પર્ધાને એ લેવલમાં લઈ જવી છે જે લેવલમાં અત્યારે કોઈ બીજી ગુજરાતીની સ્પર્ધા ચાલતી નથી. અને આજે હું એક ગર્વ સાથે કહી શકું છું, ભારતીય વિદ્યા ભવનના ગર્વ તરીકે, કે સાહેબ ભુજમાં 5 દિવસમાં રોજ 900 માણસો જર્જરિત ટાઉન હોલમાં, જેનો પડદો ખોલવા બંધ કરવામાં તકલીફ છે, જ્યાં લાઇટ બેટન્સ નથી, જ્યાં સાઉન્ડ નથી, ત્યાં આગળ 900 માણસોને રોજ નાટકો બતાવો. અને એ પણ એવા પ્રકારના નાટકો જે મેઇન સ્ટ્રીમના નાટકો નથી, બિઝનેસના નાટકો નથી, ટિકિટના નાટકો નથી, સુગ્ન પ્રેક્ષકોના નાટક છે કે જે એને ખબર પડવી જોઈએ કે અહીંયા હસવાનું છે, અહીંયા થોટ પ્રોવોકિંગ વિચાર ચાલી રહ્યો છે, અહીંયા રડવાનું છે. આ પ્રજા ભુજમાં મને મળી. આજથી 6 વર્ષ પહેલા ભાવનગરમાં ચાલુ કરેલું, ત્યારે એમને એમ હતું કે ભાવનગરથી આગળ કોઈ નહીં નીકળે, ભાવનગરની બહુ રસિક પ્રજા છે. હા, ભાવનગરના આ વર્ષે 3 એક ફૂલ લેન્થ નાટકો સ્પર્ધામાં ભજવાઈ રહ્યા છે, જે આજથી છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં એક સાથે 3 ફૂલ લેન્થ નાટકો ભાવનગરમાંથી પહેલી વખત રજૂ થતા હશે. અને અમારી ઈચ્છા એ જ છે કે ભુજમાં આ પ્રવૃત્તિ છે જ થોડી સુસુપ્ત દશામાં પડી છે. જો એને ખોલી નાખીએ, જો એ લોકો નાટક કરવા માંડે, તો અહીંયા વિવિધતા નથી, કલાવિધતા નથી, એ ખોટી વાત છે. જો એના પ્રેક્ષકો એટલા સમજુ હોય તો નાટ્યકારોએ તો જખ મારીને સમજુ થવું પડે. એ લોકોથી રેવાય જ નહીં. મેઇન સ્ટ્રીમ તો પછીની વાત છે, આ લોકોને ગમતા નાટકો કરવા પડે. અને અહીંયા એવા બધા જ કલાકારોને હું મળ્યો, પંકજભાઈના લીડમાં હું બધાને મળ્યો અને મને એમ લાગ્યું કે આ થઈ શકશે. અને આપ જોજો સાહેબ, અમે 5મે વર્ષે તમારી સાથે આપશું ફરી પાછો ઇન્ટરવ્યુ, ત્યારે હું તમને બતાવીશ કે ભુજમાંથી 5 નાટકો થઈ રહ્યા છે, ફૂલ લેન્થ નાટકો થઈ રહ્યા છે. વાહ વાહ સાહેબ, પ્રશ્ન એ પણ થાય કે જ્યારે નાટક જ માત્ર મનોરંજનનું સાધન હતા, પછી ફિલ્મો આવી તો એમ થયું કે હવે નાટક ગયા, પછી એમ થયું કે હવે ટીવી આવ્યું તો એમ થયું કે હવે નાટકો પાછા ગયા. હવે જ્યારે ઇન્ટરનેટ, યુટ્યુબ આવ્યું તો હવે શું લાગી રહ્યું છે કે નાટક ગયું કે આવ્યું? મને તમારા જેવા જ દુવિધા પ્રશ્ન મને ઓવર એ પીરિયડ ઓફ 66 years લાગ્યા છે. જી, 66 વર્ષમાં આ બધું આવી ગયું. હા, છતાં આજે નાટકો ચાલે છે. સાહેબ, નાટક ન જાય એના 2 મુખ્ય કારણો. એક તો જીવંત કલા છે, એટલે રાપો છે, તમે તમારી સામે ઓડિયન્સને જુઓ છો, ઓડિયન્સ તમને જુએ છે. બીજું, બોલચાલની ભાષા જ ભાષાને જીવાડે. કચ્છી એ લિપિ નથી, પણ 500 વર્ષથી કચ્છી ગઈ નથી. હા, વાહ, સાવ સાચી. જી, આજે બી કચ્છી બોલાય તો છે જ. જી જી. અને બોલચાલની ભાષા આજે 4 પેઢીએ અમેરિકામાં રહેલા ગુજરાતીનો દીકરો ગુજરાતી ઘરમાં તો બોલે છે. સાવ સાચી. જો બોલચાલની ભાષા જીવંત રહે, જો આપણામાં આપણું હીર, આપણી લેંગ્વેજને ટકાવવા માટેનું હોય, તો આ જીવંત કલા છે, એ ક્યારેય મરશે નહીં. આ મારી
મારી પોતાની લાગણી છે. ને સાહેબ, આટલા વર્ષોથી જ્યારે આપ આ સ્પર્ધાઓ કરી રહ્યા છો, તો જ્યારે કોમર્શિયલ અહીંયા પણ ભુજમાં પણ જોવામાં આવ્યું કે જે પ્રાયોગિક નાટકો છે તો એમાં ઓડિયન્સ આવે છે, તો કોમર્શિયલ નાટકોમાં તો હોય જ છે, તો એ બંને વચ્ચે જે ફરક છે એ થોડું એ શું ફરક છે કોમર્શિયલ અને પ્રાયોગિક નાટકોમાં? હાથીને ઘોડાને તમારે પાળવાનો છે, તમારા તબેલામાં રાખવાનો છે, માણસ ભેગું રહેવાનું છે, એટલે એને માણસની લાયકાત પ્રમાણે કરવું પડે. હા, એને લગામ નાખો. હાથી અમુક અંશે સાચો, પણ રોજ બધા હાથીને ના પાડી શકે. આ ડિફરન્સ જે છે ને, કે સિદ્ધાર્થ રાદરિયા નામ લઈએ આજે એમનું, ગુજ્જુભાઈ. અત્યારે તો ગુજ્જુભાઈ પ્રવીણભાઈ લખેલું નાટક છે જી. અને આ પ્રવીણભાઈનું કોમર્શિયલ થિંકિંગ જુઓ સાહેબ. અત્યારના લોકોને પોતાની દુવિધામાંથી સાંજના બહાર નીકળીને હસવું છે, એ લોકોને પોતાના ટેન્શન ઓછા કરવા. એ લોકો પોતે અત્યારે જરૂરથી વધારે ટેન્શન્સમાં જીવી રહ્યા છે. એને માટે તમારે કોમર્શિયલ નાટક આપવું પડે. એ લોકોને એમાંથી પૈસા કમાવાના છે, એ લોકોએ પોતાનું ઘર ચલાવવાનું છે, અને સામે જોવાવાળાને એ પૈસા ખર્ચે છે એટલે પૈસાનું વળતર પૂરું મળે એ જોવાનું છે પૂરેપૂરું. એટલે બંને બાજુ એક અન્યોન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ છે. એમાં હું સિદ્ધાર્થને એમ કહું કે તું એટલો મહાન કલાકાર, તે તો નોખી કર્યું, તે મહામાનવ કર્યું, તું એવું નાટક કેમ નથી કરતું? તું આ ગુજરાતી અને ગુજ્જુ ને સ્ટેન્ડિંગ અપ કોમેડિયન જેવું એની માને આ ક્યાં, આમાં તું નથી સિદ્ધાર્થ. તું તો ગુજરાતી રંગોએ પેદા કરેલો એક મહાન કલાકાર છે. એ લોકોના પણ અમુક અંશે જવાબદારીઓમાંથી દૂર કરવાના છે. તો મારે તો આ કરવાનું જ છે. હવે ઇમેજ બંધાઈ છે, એ રસ્તે હું વળી ગયો છું, પણ મને જ્યારે ચાન્સ મળ્યો છે ત્યારે મેં એવા કામ કર્યા પણ છે. એ વાત સાવ સાચી છે. તો કોમર્શિયલ નાટકોએ એ જોવું પડે છે કે પ્રેક્ષકોને શું જોઈએ. જ્યારે પ્રાયોગિક નાટકમાં મારે જે કરવું છે તે હું કરું. ચોક્કસ પ્રેક્ષકનું મનોરંજન થવું જોઈએ, પણ પ્રેક્ષકનું મનોરંજન જ થવું જોઈએ એ નથી. એમાં મારી પોતાની પણ ઈચ્છાઓ ભળે છે, અને એટલે હું મને ગમતું કરી શકું છું. આ બેની વચ્ચેનો નાનકડો ડિફરન્સ છે. એટલે ખુલ્લું આકાશ મળે એમ કહીએ. એને ખુલ્લું આકાશ મળે છે. વાહ વાહ સાહેબ. અને એ ખુલ્લા આકાશ મળે છે તો વિવિધતા આવે છે, અને એ વિવિધતામાંથી આપણે કહીએ ને, કોઈ પણ શોધ જ્યારે થઈ ત્યારે એ શોધની બાય પ્રોડક્ટ તરીકે શું થશે એ ખબર નહોતી. હા. મોબાઈલ શોધાયો ત્યારે એમ હતું કે આપણે હવે ફોન કરવા માટે દૂર નહીં જવું પડે. અત્યારે મોબાઈલનો ઉપયોગ ફોન માટે મિનિમમ થઈ રહ્યો છે. સાચી વાત. એમાં અનેક ઉપયોગ. એમાં અનેક ઉપયોગ આવી ગયા. આપણે સાહેબ આજથી 20 વર્ષ પહેલા કોડાક ફિલ્મ જો ન લઈએ તો કોઈ ફોટોગ્રાફી થાય એવું ડ્રીમ નહોતું આપણને. આજે કોડેક કંપની નથી સાહેબ. પરિવર્તન જીવનનો નિયમ છે, પણ એ પરિવર્તન શેમાંથી આવે છે? નવી શોધમાંથી. આ નવું નાટક કરી, નવી શોધ લાવ્યો, કાંજી વિરુદ્ધ કાંજી કર્યું તો તમને થયું કે ભગવાન સાથે વાત કરું છું, પણ એ ન કર્યું હોત તો કોઈ એમ બાલીશ કે વાંચીને કે ભાઈ ભગવાનની ઉપર હું કેસ કરવાનો છું, તો હું એની સામે વાહ વાહ બહુ સરસ બહાર નીકળે એની પાછળ શું કે આ શું ગાંડપણ કરે છે. પણ એ જ ગાંડપણ આપણને નવી રાહ ચીંધે છે, નવો રસ્તો બતાવે છે. એટલે આ ગાંડપણ પણ ચાલુ રહેવું જોઈએ, વ્યવસાયિક પણ ચાલુ રહેવું જોઈએ, અને બંનેનો સમન્વય થાય એવું કરવું જોઈએ, જે આ નાટ્ય સ્પર્ધા છે. સાહેબ, અમારા શ્રોતાઓ જે અત્યારે સાંભળી રહ્યા, જેને નાટ્ય પ્રવૃત્તિમાં રસ છે કે એમને કલાકાર બનવું છે, એક્ટર બનવું છે, તો એમના માટે આપ શું સંદેશ આપવા માંગશો? કોઈ પણ કામ કરવું હોય તો પહેલા એમ કે છે કે નવા કામ માટે 2-3 વર્ષ ટીથિંગ પ્રોબ્લેમ હોય. તમારે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું જોઈએ, ત્યારે એને હારી નહીં જવું જોઈએ. તમે જો હારી નહીં જાઓ તો કદાચ તમે આ લાઈનમાં આવશો. બીજું, આ લાઈન પૈસા કમાવા માટે નથી. તમે આવો છો અત્યારે શેને માટે? તમારે સિરિયલ કરવી છે, તમારે ફિલ્મ કરવી છે. જી. એટલે તમે નાટકનો ઓઠો લઈને આવ્યા છો. હા. ઓઠો લઈને આવો તો તમે નાટ્યકાર નહીં બની શકો. એટલે ઓઠો ના લેતા તમારે ફિલ્મ માટે આવવું છે તો તમારી જાતને કહી દો કે મારું એમ આ છે. પછી હું થિયેટર થશે તો કરીશ, પણ હું થિયેટર માટે જ આવ્યો છું અને બીજું બધું નથી કરવાનું, એવા દંભમાં ન રહે. નાટ્ય પ્રવૃત્તિ તો પાણીના વહેણ જેવી છે, કરતા જ રહેવી પડે. તમે પાણીના વહેણને અટકાવો એટલે પાણી ગંધાવા માંડે. તમારાથી એ થાય જ નહીં. તમારે એને વહેતું જ રહેવા દેવું પડે. અને વહેતા ઝરણાનો જે આનંદ લેવાનો છે એ નાટકનો આનંદ છે. એ લો તો આનંદ
બમણો થઈ જાય. શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ લલિતભાઈ શાહ સાથે, વંશ કલ્ચરલ અંધેરીના સંયોજક એવા શ્રી લલિતભાઈ શાહ સાથે આજે આપણે જ્યારે આપણને વાતો કરવાનો અવસર મળ્યો છે. લલિતભાઈ, આજે ભવંશની જ્યારે વાત નીકળી છે, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને જાળવણીનું જે કાર્ય આ ભવંશ કરી રહ્યું છે, એ તો થોડી ભવંશની હજુ પણ થોડી વાતો એમ થાય કે અમારા શ્રોતાઓને અમને જાણવાની ઈચ્છા થાય, તો થોડી વાતો આપ ભવંશની. સાહેબ, ભવંશ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી 1937 1937માં મહાત્મા ગાંધીના આશીર્વાદથી. ત્યારે ઈચ્છા શું હતી કે સરદાર પટેલ, ગાંધીજી, મુનશીજી બધા મળ્યા હશે અને એમને એમ લાગ્યું કે હિન્દુસ્તાનના સાંસ્કૃતિક જે જરૂરિયાત છે એને પાછી બિલ્ડ કરવી જોઈએ. આપણે બહુ પાછળ રહી ગયા છીએ, તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ભારતીય વિદ્યા ભવનની શરૂઆત થઈ. ભારતીય વિદ્યા ભવનનો એમ આજે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે, એમનો સેકન્ડ એમ એજ્યુકેશન છે. એટલે એ એમને ડૉક્ટર થયા પછી મુનશીજીએ એટલો બધો વિકસાવ્યો કે 1980 સુધીમાં તો ભારતીય વિદ્યા ભવનની લગભગ 164 કેન્દ્રો થયા, 300થી વધારે સ્કૂલ અને કોલેજો થઈ અને દરેકે દરેક સેન્ટર પોતે ત્યાં કંઈક સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે. અને એ સેન્ટર તમે જુઓ તો હિન્દુસ્તાનમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને આપણે ભરૂચથી લઈને આસામ સુધી એ કેન્દ્રો ફેલાયેલા છે અને દરેક ભાષાનું કામ આ કેન્દ્રોમાં થઈ રહ્યું છે. ભવંશ કલ્ચરલ સેન્ટર અંધેરી એ એવું એક કેન્દ્ર છે. હવે કોઈ પણ કેન્દ્ર એના પ્રિન્સિપલ્સ પ્રમાણે ચાલે, એટલે મુખ્યત્વે ત્યાં આગળ બીજા બધાએ કોઈએ સંગીત શાળાઓ કરી છે, કોઈએ નાટકની સમીક્ષાઓ કરવાનું કામ કરે છે, કોઈ ક્લાસિકલ મ્યુઝિકનું કરે છે, આ પ્રમાણે કરે છે. ભવંશ સંસ્થામાં કલ્ચરલ એક્ટિવિટી માટે જે કલ્ચરલ એક્ટિવિટીમાંથી બહારે આવ્યા છે એને માટે કામ થઈ રહ્યું છે. એટલે તમે કથક શીખીને કથક કરો છો બારે અને તમારે અહીંયા આવવું છે તો અમે તમને પ્લેટફોર્મ આપીએ છીએ આગળ વધવાનું. ભારતીય વિદ્યા ભવન એ એક બહુ મોટું પ્લેટફોર્મ છે. હું તમને એ એવી રીતે સમજાવી શકું કે લતા મંગેશકર પહેલી વખત બહારે આવ્યા ને તો હું આકાશવાણીની એ ગ્રેડ ગાયિકા છું. જી, એ આકાશવાણીની એ ગ્રેડ ગાયિકાનું લેવલ જે લાગે એ લેવલ આજે ભવંશ કલ્ચરલ સેન્ટરનું કલાકારો માટે લાગે છે. વાહ. પછી એ કલાકાર ક્લાસિકલ મ્યુઝિકનો હોય, લાઇટ મ્યુઝિકનો હોય અને આવી રીતના નાટકો માટે પણ અમે આ કરી રહ્યા છીએ. આજે ગુજરાતી રંગભૂમિ, મરાઠી રંગભૂમિના કોઈ પણ કલાકારને કહો, એ કલાકાર ભવંશની નાટ્ય સ્પર્ધામાંથી બહાર નહીં આવ્યો હોય, બધા જ કલ્ચરલ સેન્ટરની એક્ટિવિટીમાંથી બહાર આવ્યા છે. એટલે આશુતોષ ગોવારીકરથી લઈ, રાજેશ ખન્નાથી લઈ અને આજે બહાર આવનારો ભુજનો કલાકાર પણ આ સ્પર્ધાઓમાંથી બહાર આવ્યો છે, જે ભારતીય વિદ્યા ભવને ચલાવી છે, જેમની નીવ મુનશીજીના વાઇફ લીલાવતીબેને મૂકેલી. આ ભારતીય વિદ્યા ભવનમાં મને આ કામ જ્યારે સોંપવામાં આવ્યું ત્યારે અમારા દસ્તુર સાહેબ એમણે મને એક કાગળ લખીને મોકલાવેલો કે કલ્ચરલ સેન્ટરમાં શું કરવું જોઈએ. એમાં કવ્વાલી પણ આવવી જોઈએ, એમાં સૂફી પણ આવવું જોઈએ. એમ નહીં કે આ પાકિસ્તાની છે એટલે બાજુએ મૂકી દો. જ્યાં આપણું સાંસ્કૃતિક એક્ટિવિટી થતી હોય એ બધી જ તમારે ત્યાં કરવાની છે. એ ચેલેન્જ હતી સાહેબ. એ ચેલેન્જ અહીંયા આગળ અમારા સાહેબે ઉપાડી લીધી અને એમણે મને જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શનમાં અમે વર્ષના 200થી 250 કાર્યક્રમ કરીએ છીએ. સ્કૂલો અમારી લગભગ 200 દિવસ ચાલતી હોય છે. અમે સ્કૂલ ચાલે એના કરતાં વધારે દિવસે આ કાર્યક્રમો કરીએ છીએ. અને અમારો જો વાંધો હોય તો એક જ છે કે અમારું ઓડિયન્સ છે એ 50ની ઉપરનું છે. અમે હજી એ ડેન્ટ નથી પાડી શક્યા કે 50ની નીચેના જે યુવા વર્ગ છે એને અમે આ એક્ટિવિટી માટે ખેંચી શકીએ. તો સામે સંતોષ એવી છે કે એ બિચારાઓને દર શુક્ર શનિ રવિ ક્યાંય બહાર જવું નથી પડતું, કોઈ વૃદ્ધાશ્રમમાં નથી જવું પડતું. એ લોકો પોતાના 3 દિવસમાં ફેફસામાં 10 કલાક એવા ભરી લે છે કે આખું અઠવાડિયું એની ઉપર
જીવંત થઈ જાય છે. અને એ કામ કરવાનું મારા ભાળે આવ્યું છે. અને એને કારણે હું આ ઉંમરે પણ એમ માનું છું કે જીવંત રહેવાની જો કોઈ કળા હોય તો તમને ગમતું કામ કરવું. અને આ મારું ગમતું કામ છે અને એટલે હું કરી રહ્યો છું. સાહેબ બહુ જ સરસ વાત કરી કે ગમતું કામ લોકોને નથી મળતું હતું અને આપ સદનસીબ છે આપના ને અમારા સદનસીબ છે કે આજે મને મારું ગમતું કામ કરવા મળ્યું છે. સાહેબ આપનો હવે હું આભાર માનું એના પહેલા એક અમારા શ્રોતાઓ વતી આપ અમને અમારા શ્રોતાઓને શું આપ સંદેશ આપવા માંગો છો? દરેક શ્રોતાઓને જે પણ આ ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યો છે એમને એક નાનકડી વાત કહીશ. તમારા ઘરમાં જે બાળક છે ને એને તમે હાલરડા સંભળાવજો, એને સુગમ સંગીતની કવિતાઓ સંભળાવજો, એમને વાર્તા વાંચન કરાવજો, એમને કોઈ પણ હિસાબે પોતાની સંસ્કૃતિ સાથે જોડી રહેવા માટે જે થઈ શકે તે કરજો. એને માટે 1 કલાક એને મોબાઈલ બાજુમાં મૂકવો પડે એવી સજા કરવી પડે તો કરજો. કારણ કે એ સજાને કારણે એની જિંદગી સુધરી જશે અને આપણી સંસ્કૃતિ બચી જશે. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ જે આ કાર્ય કરી રહ્યા છો, એક યજ્ઞમાં જોડાયા છો, એ આપ એમાં વધુ ને વધુ આગળ વધો અને આપણી સંસ્કૃતિની જાળવણી માટે આપ જે કરી રહ્યા છો એ ખરેખર વંદનીય કાર્ય કરી રહ્યા છો. આકાશવાણી ભુજ વતી, આકાશવાણીના શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ મનોજભાઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ પ્રસંગે બોલાવી અને આપે લોકો સુધી મારો વિચાર પહોંચાડવા આપ્યો છે. આભાર આપનો પણ. ભવન્સની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કચ્છ. હમણાં જ આપ ભવન્સ કલ્ચર સેન્ટર અંધેરીના સંયોજક અને જાણીતા રંગકર્મી શ્રી લલિતભાઈ શાહ સાથે મનોજ સોનીની વાતચીત સાંભળી રહ્યા હતા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.